ચલો આપણે આજે કેક બનાવીએ। હેલો મિત્રો, આજે આપણે એકદમ ઇઝી રીતે અને ઘરની જ વસ્તુથી કેક બનાવીશું। એકદમ જલ્દીથી બની જાય છે અને છોકરાઓને તો ખાવાની બહુ જ મજા આવશે। તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે આ રીતનું 10 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લઈ આવવાનું છે। ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં એડ કરીને હર્શીસની સિરપને એડ કરીશું। એનાથી આપણો કેકનો ટેસ્ટ એકદમ ચોકલેટી આવે છે। અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે તેનું માપ એડ કરી શકો છો। ત્યારબાદ થોડી આપણે કોફી એડ કરીશું। કોફી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે। જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો। ત્યારબાદ આપણે થોડીક સુગર એડ કરીશું। અહીંયા સુગરનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે, કારણ કે બિસ્કિટમાં પણ સુગર હોય છે એટલા માટે। ત્યારબાદ તેમાં થોડું ગરમ દૂધ એડ કરીશું। અહીંયા ગરમ દૂધ એડ કરવાથી બિસ્કિટ જલ્દીથી મેલ્ટ થઈ જાય છે। આ રીતે આપણે તેને સરખી રીતે મિક્સ કરતા રહેશું અને જરૂર લાગે તો તમે ફરીથી મિલ્કને એડ કરી શકો છો। આ રીતે તેને આપણે સરખી રીતે મિક્સ કરીશું। એક પણ લમ્સ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતનું આપણે કેક માટેનું બેટર રેડી કરી લેવાનું છે। આપણે જેમાં કેક બનાવવાની હોય તેમાં ઓઇલ કે ઘીને સ્પ્રેડ કરી દેશું, જેથી આપણી કેક આસાનીથી બહાર આવી જાય। ત્યારબાદ આપણે તેમાં ખાવાના સોડાને એડ કરીશું। જો તમારી પાસે ઈનો હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો। ઈનો ના હોય તો ઘરે આપણે જે ખમણ માટે સોડા યુઝ કરતા હોઈએ તે એડ કરી દેવાના। ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લેશું। બેટરને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે। ત્યારબાદ આપણે બેટરને જેમાં બેક કરવાનું છે તેમાં એડ કરી લેવાનું છે। સાથે સાથે આપણે એક કઢાઈને ગરમ કરવા પણ મૂકી દેવાની છે, જેથી આપણી કઢાઈ જલ્દીથી ગરમ થઈ જાય અને કેક પણ જલ્દીથી બની જાય। જો તમારી પાસે ચોકલેટ નટ્સ હોય તો તમે તેને એડ કરી શકો છો, અને તમારી પાસે આ રીતની તૂટી ફૂટી હોય તો તમે એડ કરી શકો છો। એ ઓપ્શનલ છે। આપણે એક સાઈડમાં પેનને ગરમ કરવા રાખી દીધું હતું। ત્યારબાદ આપણે કેકને બેક થવા 20 મિનિટ મૂકી દેવાની છે। વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે કે આપણી કેક બની ગઈ છે કે નહીં। ત્યારબાદ તેને ઢાંકીને આપણે કૂક થવા દેવાની છે। ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે। આ રીતે આપણે ચેક કરી લેશું કે આપણી કેક રેડી થઈ છે કે નહીં। અહીંયા આપણી કેક રેડી છે। ત્યારબાદ ચોકલેટ સિરપ એડ કરીને તેને સર્વ કરીશું। બની છે ને એકદમ મજેદાર, જલ્દીથી બની જાય છે અને ખાવાની તો બહુ જ મજા આવે છે। વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં।